કેમ દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। મારા ભાઈએ મારી સાથે એવું કર્યું કામ, તેને કારણે મને રક્ત નીકળવા લાગ્યું, મારા શરીરમાં પણ દર્દ થવા લાગ્યું। તે દિવસે ઘરે કોઈ નહોતું, એટલે મારા ભાઈએ મોકોનો ફાયદો ઉઠાવ્યો। તે મને તેના રૂમમાં લઈ ગયો। મેં ના પાડી છતાં તે મને ખેંચીને તેના રૂમમાં લઈ ગયો। હું તેને રોકી રહી હતી, પરંતુ મારો ભાઈ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતો। હું મારા ભાઈને વારંવાર કહી રહી હતી, તે મને ખૂબ દર્દ થાય છે, તું વધારે હલાવ નહીં। આજે ઘરે કોઈ નથી અને મને ખૂબ જ શરીર દુખે છે। મને તારી પાસે આવી આશા ન હતી। પોતાની બહેન સાથે કોઈ આવું કરે છે? મેં આજ સુધી ક્યારેય એવું કામ નથી કર્યું। આ બધું તારા લીધે થાય છે। હવે હું પપ્પાને શું મોઢું દેખાડીશ? આજે મારો ભાઈ મારી સાથે એવું કરવાનો હતો, એ વાતથી હું સાવ અજાણ હતી। દોસ્તો, મને મારા ભાઈ પાસે આવી આશા ન હતી કે મારો ભાઈ મારી સાથે આવી હરકત કરશે। હું ના પાડતી રહી છતાં પણ મારું નામ રવીના છે અને હું 23 વર્ષની છું। મારે એક મોટો ભાઈ છે જે મારાથી 4 વર્ષ મોટો છે અને મારી મમ્મીનું 7 વર્ષ પહેલાં અવસાન થયું હતું। મારા પપ્પા એક ઓફિસની અંદર મેનેજરનું કામ કરે છે। હું અને મારો ભાઈ કોલેજ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે કોલેજમાં રજા હોય ત્યારે અમે બંને ઘરે એકલા રહેતા। એક દિવસની વાત છે, મારા પપ્પાને ઓફિસમાં કામ માટે બીજા શહેરમાં જવાનું થયું। મારા પપ્પાએ કહ્યું કે મારે ઘરે પાછા આવતા 3-4 દિવસનો ટાઈમ લાગશે, તો બંને ધ્યાન રાખીને ઘરે રહેજો। મારા પપ્પાને બસ આજે સાંજે 7 વાગ્યાની હતી। મારા પપ્પા ઘરેથી 4 વાગ્યે બસ સ્ટેન્ડ માટે જતા રહ્યા। કોલેજની સાથે સાથે મારો ભાઈ કપડાં સીવવાનું કામ કરતો હતો। મને કપડાં સીવવાની મશીનથી ખૂબ ડર લાગતો હતો, એટલે હું ક્યારે પણ મશીનની પાસે જતી નથી, કારણ કે એક દિવસ હું મશીન ઉપર કામ શીખી રહી હતી, ત્યારે મશીનની સોય મને આંગળીઓની અંદર લાગી ગઈ હતી, એટલે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી। મારા પપ્પા ગયા એટલે મારો ભાઈ મારા રૂમમાં આવ્યો અને મને કહેવા લાગ્યો કે દીદી, તું મારા રૂમમાં આવ, મારે તારું કામ છે। મેં કહ્યું, હું અત્યારે નહીં આવું, મારા પૂરા શરીરની અંદર ખૂબ જ દર્દ થાય છે। એટલે મારો ભાઈ મને બહુ જબરીપૂર્વક ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયો। મને કહેવા લાગ્યો કે આજે હું તને કપડાં સીવવાનું શીખવાડવાનું છું। મેં કહ્યું, મને સિલાઈ મશીનથી ખૂબ જ ડર લાગે છે। મારા ભાઈએ કહ્યું, તું બેસી તો ખર, હું તને શીખવાડું। પછી શું મશીનની ઉપર બેસી ગઈ અને મશીન ચલાવવા લાગી। થોડી વાર પછી મારો ભાઈ કિચનમાં પાણી લેવા માટે ગયો। અચાનક મારી આંગળી મશીનની સોયમાં આવી ગઈ અને હું ખૂબ જ દર્દ થવા લાગ્યું। મેં મારા ભાઈને જોરથી અવાજ આપ્યો તો મારો ભાઈ દોડતા મારી પાસે આવ્યો અને સિલાઈ મશીનથી મારી આંગળી ફસાયેલી જોઈને તે હેરાન થઈ ગયો। મેં કહ્યું, મેં તને કહ્યું હતું મારે સિલાઈ મશીન હાંકતા નથી શીખવું, તો તારા તે ચૂકી ગઈ। મારી આંગળીઓથી રક્ત નીકળી રહ્યું હતું અને મને દર્દ પણ થઈ રહ્યું હતું। મારો ભાઈ મારી આંગળી કાઢવા લાગ્યો તો મને વધારે દર્દ થવા લાગ્યું અને લોહી બંધ થવાનું નામ ન લીધું હતું। મારો ભાઈ જેટલી આંગળી હલાવતો એટલું દર્દ વધારે થતું હતું। મેં ભાઈને કહ્યું, તું વધારે હલાવ નહીં, મને તેનાથી વધારે દર્દ થાય છે। મારા ભાઈએ સાવધાનીપૂર્વક મારી આંગળીઓ બહાર કાઢી। તેની પર ખૂબ જ ચોટ આવી હતી, એટલે અમે બંને ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે તેનો ઈલાજ કર્યો। પટ્ટી બાંધી દીધા પછી થોડા દિવસ પછી મારી આંગળી સારી થઈ ગઈ। ધન્યવાદ મિત્રો, વાર્તા સાંભળવા માટે।